म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ મોડની અંદર। તો આગળ તમે ડેમો ડેમાં જે વરસાદવાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનો છું। अच्छा हमको सिखा रिया है તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। नहीं અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ ઓડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલર્ટનું સર્વિસને ઓપન કરી લેવાનું છે। મિત્રો એલર્ટનું સર્વિસને ઓપન કરશો તો તમને કંઈક કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમે જોઈ શકો છો નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરાબર। તો અહીંયા આપણે સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટમાં સર્વિસને ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટમાં એડ કરતા પણ આવડી જશે। તો સૌથી પહેલાં આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કંઈક આ રીતે ફોટોઇંગ પ્રોજેક્ટ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડર સિલેક્ટ કરી દેવાનું છે। મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો સૌથી પહેલાં તમને કાલે એક બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું। પછી આપણે ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। ફૂલ સ્ક્રીન કર્યા પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરશું એટલે કારતે સેટ થઈ જશે। હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંયા આપણે તમે જો મેં તમને રાધે કૃષ્ણ જે કૃષ્ણનો ફોટો છે એટલે કે કૃષ્ણ ભગવાનનો ફોટો છે તે આપણે મેં તમને અહીંયા આપેલો છે। તો આ ફોટોને આપણે એડ કરી લેવાનું છે। પછી તમારા મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન છે, ફોટાને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી પહેલા ઓપ્શન પર ક્લિક કરી આ ફોટા તમારે સાઈડમાં સ્ક્રોલ કરી આ રીતે અહીંયા સેટ કરવાનું છે, બરાબર। તો આની સાઇઝ તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો કે આ રીતે આપણે સાઇઝ વધારી અને પછી આપણે ફોટાને અહીંયા કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। પછી આપણે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે, બટન શેડોના પર જવાનું છે અને અહીંથી ત્રીજા નંબરના શેડો પર ક્લિક કરી અને ઓન કરી દઈશું। પછી શેડોની સાઇઝ છે અહીંયા 4 હશે તો એની જગ્યાએથી કરી દઈશું આપણે 50। પછી નીચે આવી જઈશું તો પોઝિશન XY હશે તો X પોઝિશનને કરશું -15 અને પછી જે Y પોઝિશન છે એને કરી દેવું છે આપણે અહીંથી 60, બરાબર। પછી તમારે શું કરવાનું છે, આલ્ફાવાળામાં આવી જવાનું છે ને આલ્ફાને કરી દેવાનું 40 એટલે તમે જોશો આપણે ફોટાની અંદર કમ્પ્લીટ શેડો લાગી જશે। આટલું કામ થઈ ગયું છે। તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને અહીંયા તમને શું આ રીતે એક PNG આપેલ છે તો એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન છે, રોટેશન છે આને પણ -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। પછી તમે જો 90 ડિગ્રીને આપણે 180 ડિગ્રીને રોટેટ કરવું પડશે। રોટેટ કર્યા પછી ત્રીજા નંબરના સાઇઝ અને સાઇઝ આપણે સૌથી પહેલાં તો વધારે લઈશું કંઈક આ રીતે, બરાબર। સાઇઝ વધાર્યા પછી તમારે પેનલ્સ પર ક્લિક કરી જે ફોટો છે એને PNG ફોટોને તમે શું આ રીતે કંઈક તમારે સેટ કરી લેવાનું છે કંઈક આ રીતે અહીંયા તમે જોઈ શકો છો। પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા પર જવાનું છે। અહીંયા તમને જો આ રીતે લાઇટવાળું એટલે કે વીજળી થતું એ પ્રકારનું PNG છે તો એને એડ કરવાનું છે। મોટાસના ઓપ્શન છે, રોટેશન છે આને પણ -90 ડિગ્રી રોટેટ કરી લઈશું કંઈક આ રીતે, બરાબર। પછી તમારે શું કરવાનું છે, PNG પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવાનું છે અને અહીંથી તમારે લાઇટ ઓફ છે અને આપણે કલર ડોઝ કરી લઈશું અથવા લાઇનર ડોઝ કરીશું તો કંઈક આ રીતે આવી જશે PNG, બરાબર। તો PNG પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે, ત્રીજા નંબરના સાઇઝ છે અને સાઇઝ આપણે સૌથી પહેલાં વધારી દઈશું અને પછી તમારે PNGને કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો અહીંયા આપણે સાઇઝ વધારી લઈએ અને આને થોડુંક આ રીતે કંઈક ક્રોસમાં રોટેટ કરી લેવાનું છે 110 ડિગ્રી, બરાબર। અને પછી તમારે અહીંયા કંઈક આ રીતે સેટ કરવાનું છે, બરાબર। તો આને કલર ડોઝ તમારે ના કરવું તો તમે ચાલશે, સ્ક્રીન રાખશો તો પણ કમ્પ્લીટ થઈ જશે, બરાબર। તો આ PNGને સૌથી નીચે એટલે અહીંયા સેટ કરી લેવાનું, ચલો કમ્પ્લીટ આ રીતે સેટ
થઈ જશે અને આ પિન પણ આપણે નીચે લાવી દેવાનું છે. એટલે કંઈક આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે અને અહીંયા તમે શું આથી તમને મોરવાળો એક બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટો એટલે કે PNG ફોટો જોવા મળશે તો એને એડ કરવાનો છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેશન છે, આને પણ -90 ડિગ્રી રોટેટ કરી ત્રીજા આપણા સાઈઝ જોઈએ અને સાઈઝ આપણે સૌથી પહેલાં ઓછી કરી દઈશું. બરાબર, સાઈઝ ઓછી કર્યા પછી તમારા ફોટો છે અને અહીંયા બાજુમાં આ રીતે તમારે સેટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો અહીંયા પણ આપણે એક સેમ પોઝિશન કરવાનું છે એટલે કે અહીંયા ફોટા પર ક્લિક કરી બોર્ડર શેડો પર જવું છે. આપણે જે આગળના ફોટામાં શેડો લગાવ્યો એ રીતે આપણે અહીંયા શેડો લગાવી દઈશું. એટલે કે શેડો ડોટ્સમાં જઈએ બટનને ઓન કરશું. પછી શેડોની સાઈઝ 50 કરી લેવાનું છે. નીચે પોઝિશન છે એક્સ પોઝિશનને કરી દઈશું -15. બરાબર, અને પછી વાય પોઝિશન છે એને પણ આપણે સેમ રાખવાની છે અહીંયા એટલે કે 60. તો અહીંયા આપણે 60 કરી લઈએ, તમે જોઈ શકો છો. 60 કર્યા પછી આલ્ફા છે એને કરી દઈશું 40 એટલે કમ્પ્લીટ શેડો આની અંદર પણ લાગી જશે. બરાબર, અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 35, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, હવે અહીંયા તમે શું આપણો ફોટો તો કમ્પ્લીટ બની ગયો છે. તો હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું છે અને અહીંયા તમે જો છો મેં તમને આ રીતે એક ટેક્સ્ટ પિન આપેલ છે, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો મેક વર્ષે કરીને આપણે ટેક્સ્ટ પિન બનાવેલ છે તો એને એડ કરવાનું છે. મોટાસનો ઓપ્શન છે ને આ ટેક્સ્ટ પિનને આપણે તમારે જ્યાં સેટ કરવું ત્યાં તમે સેટ કરી શકો છો. તો આપણે અહીંયા કંઈક આ રીતે સેટ કરી લઈએ. બરાબર, આ જગ્યા છે ત્યાં. બરાબર, તો આ રીતે સેટ કરવાનું છે. પછી તમારા ઉપર શેડોસમાં ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરવાનું છે. એટલે તમારો PNG ફોટો છે અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. બરાબર, તો PNG ફોટો સેવ થાય છે ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ તમને અહીંયા ફોટો બતાવી દો. બરાબર, તો આપણો ફોટો અહીંયા તમે શું કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. શેડોસમાં ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. અને પછી તમને મિત્રો આગળ તમે ડેમો વિડીયોમાં તો જોઈ જશે કે આપણે એક વિડીયોની અંદર બે સોંગ છે તો આપણે અહીંયા બે ટેક્સ્ટ PNG લગાવેલ છે. તો આગળ તમે ડેમોમાં જોયું છે તો તમને ખબર જ હશે. તો હવે તમારે શું કોણ છે આ ટેક્સ્ટ PNG છે એને આપણે ડિલીટ કરી દઈશું. પછી આપણે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂધન છે અને અહીંથી આપણે શું આ એક બીજું ટેક્સ્ટ PNG લઈ લેવાનું છે રંગ મોરલા કરીને. બરાબર, એટલે કે એક સોંગ જે મિક્સ સોંગ છે તો અહીંયા એક જ સ્ટેટસમાં ડબલ સોંગ આવે છે, એના માટે આપણે ડબલ ટેક્સ્ટ PNG બનાવે છે. તો આ ટેક્સ્ટ PNG લાગી જાય પછી તમારે શેડોસ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરી એક્સપોર્ટ કરીશું. આ ફોટાની અંદર આ ફોટાને પણ આપણે સેમ એ રીતે સેવ કરી લેવાનું છે. પછી તમને આગળની પ્રોસેસ શીખવાડી દઉં. તો આ ફોટો પણ અહીંયા તમે જોઈ શકો છો કમ્પ્લીટ સેવ થઈ ગયું છે. તો શેડોસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂધન છે. અહીંયા મેં તમને જો કૃષ્ણ ભગવાનનો એક ફોટો આપેલ છે એને તમારે એડ કરવાનો છે. આની અંદર મેં તમને લાઇટરૂમની કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલ છે. તો આ ફોટાને તમારે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે. અને તમારા ફોનમાં લાઇટરૂમ એપ્લિકેશનને ઇન્સ્ટોલ ના હોય તો મારા ટેલિગ્રામ ચેનલ અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને મળી રહેશે. તો હવે તમારે શું કરવાનું છે, હવે આપણે આવી જઈશું સીધા લાઇટરૂમ એપ્લિકેશનની અંદર. તો અહીંયા તમે શું મેં તમને ફોટો બતાવ્યો, ફોટો આપણે અહીંયા આપેલ છે જે કલર ગ્રેડિંગ પ્રેસેટ બનાવેલ છે. તમે શું અહીંયા બિફોર આફ્ટર જોઈ શકો છો. તો હવે આપણે સૌથી પહેલાં શું કરશું, અહીંથી બહાર નીકળી જશું, 3 ડોટ ઉપર ક્લિક કરી એડ ફોટોમાં જવું છે ને અહીંથી આપણે આવી જઈશું સીધા અને તમે શું આપણા ફોલ્ડરની અંદર. તો અહીંયા એલેટની અંદર આવી ગઈએ અને કોઈ આપણે જે બે ફોટો એડ કર્યો છે તો બંને ફોટાને તમારે અહીંયા એડ કરવાના રહેશે. તો હું તમને એક ફોટો એડ કરીને બતાવી દઉં કે તમારે કલર ગ્રેડિંગ કઈ રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં પ્રેસેટ ફોટો ઓપન કરશું, 3 ડોટ ઉપર ક્લિક કરીને સેટિંગ કોપી કરી લઈશું. અહીંયા સેટિંગ ઉપર ક્લિક કરી. બરાબર, પછી તમારે શું કરવાનું છે, આપણે આવી જઈશું સીધા અહીંયા જઈશું આપણે જે ફોટો ત્યારે પોસ્ટર જે એડ કર્યું હતું એની અંદર. પછી તમારે 3 ડોટ ઉપર ક્લિક કરી સેમ એ રીતે અહીંયા પેજ સેટિંગ કરવાનું છે. એટલે એક જ ક્લિકની અંદર તમારો ફોટો અહીંયા કલર ગ્રેડિંગ થઈ જશે. તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. બરાબર, તો આ રીતે તમારે બંને પોસ્ટરને કલર ગ્રેડિંગ કરી ઉપર શેડોસ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક અને એથી તમારે ફોટાને સેવ કરી લેવાનું છે. બરાબર, સેવ કરશો એટલે તમારો ફોટો કમ્પ્લીટ ગેલેરીની અંદર આવી જશે. પછી આપણે આવી જઈશું સીધા એલેટમાં સર્વિસની અંદર. અહીંયા તમારે શું કરવાનું છે, હવે તમારા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂધન છે અને અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમારે જે આપણે પહેલો પોસ્ટર છે એ તમે જો મેક વર્ષે એ પોસ્ટરને એડ કરવાનું છે. પછી તમારા પોસ્ટરને સૌથી નીચે લાવી દેવાનું છે ને આગળ આવી જવાનું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો તમને ડબલ બીટમાં જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો 22.11 સેકન્ડે. તો ત્યાં આવી જવું છે, પોસ્ટર પર ક્લિક કરી એની લેન્થ આપણે ત્યાં સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ફરીથી આપણે તે જ બીટમાર્કથી +9 પર ક્લિક કરી મીડિયા જશું અને અહીંયા શું જે રંગ મોરલાવાળું પોસ્ટર હતું એને પણ એડ કરી અને નીચે અહીંયા
લાવી દેવાનું છે બરાબર. આ તે આવી જશે એટલે તમારે આ પોસ્ટર છે એને પણ આપણે લાસ્ટ સુધી ખેંચી લઈશું. અહીંયા જઈશું પોસ્ટર આપણે જે સોંગ બદલાય છે ત્યાંથી કમ્પ્લીટ થઈ જશે. અહીંયા તમે બતાવી દો, તમે જોશો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે આ રીતે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને અહીંયા તમે થોડોક આગળ આવશો એટલે તમને ડબલ બીટમાં જોવા મળશે 5.16 સેકન્ડ બરાબર. તો ત્યાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમને કાઢતું છે વીજળી થતી હોય પ્રકારનો એક વિડીયો જોવા મળશે તો એને આપણે એડ કરવાનો છે. પછી તમારે વિડીયો પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન જવું છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. રોટેટ કરી વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન છે, લાઇટ ઓફ છે અને સૌથી પહેલાં સ્ક્રીન કરી લઈશું. અને પછી તમારે શું કરવાનું છે, વિડીયો થોડોક આગળ પ્લે કરવાનું છે એટલે અહીંયા વીજળી થશે અને પછી આ વિડીયો પૂરો થઈ જશે બરાબર. તો ત્યાંથી તમારે વિડીયો છે એને કટ કરી દેવાનું છે, જે એક્સ્ટ્રા વિડીયો હોય એને આપણે અહીંયા કટ કરી દેવાનું છે. કંઈક આ રીતે અહીંયા તમે જો 7.3 સેકન્ડથી તમારે કટ કરી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે. પછી તમારે આ વિડીયો પર ક્લિક કરી સ્પીકર છે આનો અવાજ બંધ કરી લઈશું. બંધ કર્યા પછી +9 પર ક્લિક કરીને આ લઈને કોપી કરી દઈશું. અને હવે આપણે આવી જઈશું સીધા આગળ. અહીંયા તમે જોશો 19.27 સેકન્ડે ત્યાં પણ તમને ડબલ બીટમાં જોવા મળશે. તો +9 પર ક્લિક કરીને પેસ્ટ કરી લઈશું એટલે અહીંયા પણ આપણે જે વીજળીવાળી ઇફેક્ટ છે એ પણ લાગી જશે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમને બીજો 30 સેકન્ડનો જે વરસાદ પ્રકારનો પડતો હોય એ પ્રકારનો આપણે એક વિડીયો આપેલ છે, બ્લેક્સનો વિડીયો એટલે કે ટેમ્પલેટ વિડીયો. તો એને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે, રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. રોટેટ કર્યા પછી PNG પર ક્લિક મિત્રો વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. હવે તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન છે, લાઇટ ઓફ છે અને આપણે સ્ક્રીન કરી લેવું છે. સ્ક્રીન કર્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, વિડીયો પર ક્લિક કરી સ્પીકર ઓપ્શન છે ને આનો અવાજ બંધ કરી દેવાનો છે બરાબર. અવાજ બંધ કર્યા પછી આની લેન્થ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચવાની છે ને પછી એક્સ્ટ્રા લેન્થ અહીંયાથી કટ કરી લઈશું. આટલું થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે, પણ આને આપણે ઇફેક્ટો લગાવી છે, ઇફેક્ટો નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે અને એ તમને થોડાક આગળ આવશો એટલે તમને અહીંયા નીચે ઇફેક્ટનું ગ્રુપ જોવા મળશે. તો એના પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને સૌથી લેસમાં અનગ્રુપ લખ્યું છે એના પર ક્લિક કરશો તમારો ગ્રુપ છે તે અનગ્રુપ થશે અને આપણે અહીંયા જોશું એકદમ ન્યૂ સ્ટાઇલમાં જે ઇફેક્ટો બનાવી છે બધી ઇફેક્ટો લાગીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. અહીંયા ઇફેક્ટો તમે ડેમો વિડીયોમાં તો જોઈ જશે બરાબર. અને અહીંયા જે આપણો ફોટો બદલાય છે ત્યાં પણ આપણી ઇફેક્ટ લાગી ગઈ છે, અહીંયા તમે જોઈ શકો છો. બીજું આ રીતે આપણે ઇફેક્ટ સાથે ફોટો બદલાઈને પણ આવી જશે. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર મિત્રો. અને મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 57 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો બરાબર. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારા વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમારે આ એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.